નૈસર્ગિક વાતાવરણ મારી લાકડી લઈ જય મકાડી આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે છે ને ભાવી જેતપુરથી 12 કિલોમીટરના અંતરે આવેલું ગામ છે કીકાવાડા, ડુંગરવાટની જોડે છે. તો આ નદી કિનારે ઘર છે, આપ જોઈ શકો છો. ઘરની અંદર નાનું એવું ઘર છે. તો ઘરની અંદર કોબરા સાપ છે. અત્યારે આપણને ટેલિફોનિક જાણ થઈ એટલે પહોંચી ગયા છે. હવે નાનું એવું ઘર છે ને કન્ડિશન થોડી અઘરી છે એટલે રેસ્ક્યુમાં થોડી તકલીફ પડી શકે છે એવું છે. પણ આપણું કામ છે રેસ્ક્યુ કરવાનું એટલે આપણે રેસ્ક્યુ તો કરવું જ પડશે. કોબરા છે, જે કોબરા છે એ આ ઘરની અંદર છુપાયેલો છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે. હવે એને રેસ્ક્યુ કરવાની કોશિશ કરશું. કન્ડિશન એવી છે કે ગમે તે થઈ શકે રેસ્ક્યુ દરમિયાન, એટલે બહુ સાવચેતીથી એને રેસ્ક્યુ કરવો પડશે. એ તમારે બોલવાનું નહીં અને મને કંઈ કહેવાનું નહીં. એ મારો ધંધો, તમારે વચ્ચે નહીં બોલવાનું. તમારે ખાલી જોયું એટલું કરવાનું. હટાલા लगती जा रहा है ये हमारे बाहर चावल काठों की लगती जा रहा है काठों की लगती जाए मैं काठों चल चल ये है बच्चा ए तने फोन करे कैमरा मारे भागा ચોકર તો જેમ
તો અત્યારે આપણે આ કોબરા એટલે કે જે નાગ છે એને રેસ્ક્યુ કરી લીધો છે. અંગ્રેજીમાં કોબરા કહેવાય, ગુજરાતીમાં નાગ કહેવાય. અહીંની જે દેશી ભાષા છે એ લોકલ ભાષા લેંગ્વેજમાં અને ફેણીઓ અને ફૂફાડીઓ પણ કહે છે. ખૂબ ઝેરીલો એવો સાપ હોય છે. આ બચકું ભરે તો 2-5 લાખ રૂપિયા ખર્ચો થતો હોય. અડધો પોણો કલાકમાં દવાખાનું ના થાય તો માણસનું મોત પણ થતું હોય છે, મરી પણ જતો હોય છે માણસ. એટલે બને એટલું આ સાપથી દૂર રહેવું જોઈએ. આ સાપને ઉંદર અને દેડકા ખાવાના પ્રિય હોય છે, એટલે ઘર નજીક આવી જતા હોય છે. ઘરની અંદર આ ઘર છે, આ પાછળ આપ જોઈ શકો છો, નાનું એવું ઘર છે. પણ માણસ વસવાટ હોય એટલે માણસ વસવાટને લીધે અનાજ પાણી ખાવાનું હોય એટલે એની પાછળ ઉંદર આવે, દેડકા આવે, લાઇટ રાતે હળગતી હોય એટલે, અને એની પાછળ આ સાપ પણ આવી જતા હોય. આપ જોઈ શકો છો પ્રમાણમાં ખૂબ જ મોટો એવો નાગ છે, લગભગ 5-6 ફૂટનો નાગ છે. ખૂબ જ હેલ્ધી એવો છે. નદી કિનારે ઘર છે, આપ જોઈ શકો છો. અહીંનું એટમોસ્ફિયર જોઈ શકો છો. ખૂબ જ સુંદર અને હરિયાળું અને હર્યું ભર્યું અને પેલું કહેવાય ને નૈસર્ગિક વાતાવરણ જેવું જ અહીંયાનું વાતાવરણ છે, આપ જોઈ શકો છો. તો આ સાપ બચકું ભરે તો મોટું દવાખાનું હોય, એમડી ડૉક્ટરનું દવાખાનું હોય અને ફૂલ સુવિધા હોય એવી જગ્યાએ જવાનું હોય છે. ફાલતુ એમડી ડૉક્ટર હોય અને મોટું દવાખાનું હોય જ્યાં સુવિધા હોય. હા દે નથી, હા દે અડાઈ દે, હું નહીં થત રે, બસ વાંધો નહીં. એવી જગ્યાએ જ જવાનું. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જ્યાં સુવિધા હોય, સુવિધા સજ્જબદ્ધ દવાખાનું હોય ત્યાં જવું જોઈએ. અને બળવાઈ ભુવાએ ના જવું જોઈએ. આપણા ગુજરાતમાં આ ડિસ્ટ્રિક્ટમાં લગભગ 56 પ્રકારના જે સાપ હોય છે એમાં 4 જ જાત ઝેરીલી હોય છે, બીજા બધા ઝેર વગરના હોય છે. ધામણ હોય, રૂપસુંદરી હોય, વરુંધતી હોય, જેકેટ કિલબેક એટલે કે પાણીનો સાપ હોય, એ બધા ઝેર વગરના હોય છે. એ બચકું ભરે ને આપણે બળવાઈએ જઈએ એટલે આપણને એવું લાગે કે ભાઈ બળવાઈ બચી જવાય, પણ એવું નથી હોતું. અમુક સાપ ઝેરીલા હોય છે, અમુક સાપ ઝેર વગરના હોય છે. મુખ્ય જે 4 સાપ ઝેરી હોય છે એમાંનો એક આ છે ટૂંકમાં, કે નાગ હોય એમાં ઝેર આવે, એને કોબરા કહેવાય. અને ખડચિતળો એટલે કે રસલ વાઇપર, ફુરસો એટલે કે સોસ સ્કેલ વાઇપર અને કાળોતરો એટલે કે કોમન ક્રેટ, આ 4 જ ઝેરીલા હોય છે. બીજા બધા આંશિક ઝેરી પણ હોય છે, તેનાથી ઉલટી ઉબકા આવે, વધારે પડતું નુકસાન ના થાય. પણ આ બચકું ભરે તો અઘરું પડે. અને બીજા નોન વેનમસ હોય એમાં ખાલી દુખાવો થાય, જ્યાં બચકું ભરે ત્યાં લોહી નીકળે. નદી કિનારે સુંદર હરિયાળું ઘર છે, એટલે અહીં 2-4 ઘર છે, એટલે અહીંના બધા લોકો એને જોવા માટે ઊભા પણ થઈ ગયા. પશુધન પણ છે, આપ જોઈ શકો છો. બકરા છે, આ બાજુ મરઘા પણ છે, જોઈ શકો છો આપ. તો મરઘાના ઈંડા હોય ને ઉંદર, દેડકા એ બધું આવી જતું હોય, એટલે આવા જનજનાવર ટૂંકમાં આવી જતા હોય. તો આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે નસીબ તડવી 927, એને આપ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને બને એટલો આ વિડીયોને શેર કરો. બીજા લોકો સુધી આ જાગૃતિવાળો વિડીયો પહોંચાડો, એટલે અવેરનેસ પહોંચાય કે ફેલાય કે હા ભાઈ આ સાપ જોડે સાવચેત રહેવું જોઈએ. જોઈ શકો છો આપ. તો અત્યારે આજે આપણે સાપ રેસ્ક્યુ કર્યો છે, એને હવે એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ ડબ્બાની અંદર મૂકી દઈએ છીએ. પછી એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. એ પહેલાં આપણે એને આ ડબ્બામાં મૂકી દઈએ અને પછી નોન રેસિડેન્ટ એરિયા હોય, જ્યાં ઘર ના હોય, રહેણાંક વિસ્તાર ના હોય અને બિલકુલ માણસ વસવાટ ના થતો હોય એવી જગ્યાએ મૂકી દઈશું.
આપણે આ સાપને અંદર મૂકી દીધો છે. હવે ઘરેથી ડબ્બુ લેવા નથી પામ્યો મેં, થોડો મારા કામમાં હતો એટલે અત્યારે આપણે બોક્સમાં મૂકી દીધો. આમ તો ઘરેથી જ હું ડબ્બો લઈને આવતો હોય છે, પણ થોડો કામમાં હતો